સૌથી મોટો સવાલ એ છે કે તમાકુના વેપારીને બાંધીને કોણ તમંચો બતાવી 9 લાખ રૂપિયા લૂંટી ગયો। આ વાત છે પેટલાદના દંતેલીની, જ્યાં મોડી રાત્રે લૂંટારૂ ગેંગ ત્રાટકી રમેશભાઈ ડાહિયાભાઈ કંપનીમાં લૂંટની ઘટનાને અંજામ આપ્યો। તમાકુના વેપાર કરતી આ પેઢીમાં લૂંટની ઘટના બની, જેમાં પેઢીના માલિક હતા રામુભાઈ, જેમને બંદૂકની અણીએ બંધક બનાવીને આ લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે। લૂંટારૂએ આ પેઢીના માલિકને વાયરથી પહેલા તો બાંધી દીધા અને તિજોરીમાં રહેલા રૂપિયા 9 લાખ લૂંટી લીધા। ભોગ બનનાર વેપારી પેઢીના માલિકનું કહેવું છે કે કુલ 4 કરતા વધારે લોકો હતા, જેઓએ ચડ્ડી બનિયાન પહેરી હતી, બુકાની પહેર્યા હતા। ત્યારે આ લૂંટારૂ ગેંગ કોણ છે તેને લઈ અને પોલીસ દોડતી થઈ ગઈ છે। પેટલાદ ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે પહોંચી આ અજાણી લૂંટારૂ ગેંગ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે સૌથી મોટો સવાલ કે ચડ્ડી બનિયાન પહેરીને આવેલી આ ગેંગ પોલીસના હાથે લાગે છે કે પછી પોલીસ આમને આમ દોડતી રહે છે।